તો હેલો ગાઈઝ, તમે બધા આજે મજામાં જઈશો ને આજે આપણો જન્મદિવસ છે ને અત્યારે આપણે હે ને ભાઈ કેટલા વાગ્યા હું તમને દેખાડી દઉં. જુઓ 6 અને આપણે અત્યારે જતા હતા કેવું કહેવાય સિદ્ધિવિનાયક મંદિર. તો સિદ્ધિવિનાયક મંદિરે જાઉં તો તમને બધાને દર્શન કરાવીશ, તો તમે બધા જોડાયેલા રહેજો. તો હાલો હવે આપણે નીકળવાનું છે સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવાના. આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હતા, તો હવે જઈએ આપણે સિદ્ધિવિનાયક મંદિરે. પ્લસ આજ સાંજે થોડોક પ્રોગ્રામ છે, બર્થડે છે, તો તમે બધા જોડાયેલા રહેજો તો મજા આવશે. હાલો તો આપણે નીકળી ગયા હતા હે ને ભાઈ સિદ્ધિવિનાયક મંદિરે જવા માટે. તો તમે બધા આવી જ રીતના હે ને ભાઈ આટલો બધો સપોર્ટ કરો હો અને કરતા રહીજો, જેથી ભાઈ આપણે હે ને વહેલા મોડા ફેમસ તો થવાનું જ છે. તો કાંઈ વાંધો નહીં, જોવો અત્યારે ટ્રાફિકમાં હતા, હમણાં ગ્રીન લાઇટ થાય એટલે સિદ્ધિવિનાયક મંદિરે જવાનું છે. પાછું સિદ્ધિવિનાયક મંદિરેથી બીજે ક્યાં જવાનું છે તો એ માટે તમે તૈયાર રહેજો. તો હાલો ગ્રીન લાઇટ થઈ ગઈ છે, આપણે નીકળી જાય. કેમ કે ભાઈ ગ્રીન લાઇટ ચાલુ થઈ જાય એટલે રાજકોટવાળા શું થોડાક હમણાં ટ્રાફિકના નિયમનું પાલન કરવા માંડ્યા છે, એટલે આપણે કરવું તો પડે હારો હાર. પછી અહીંયાથી સીધા એને ભાઈ કેકેવીએથી સામેની સાઈડ જાવ ને એટલે એને આગળ જતા HDFC બેંક આવે ને એની પહેલાં જ સિદ્ધિવિનાયકનું મંદિર આવે જો આ શેરીમાં. પછી આ સિદ્ધિવિનાયકનું મંદિર છે. તો હવે હાલો તમને દર્શન કરાવું. હાલો તો આપણે સિદ્ધિવિનાયક મંદિર આવી ગયા હતા, પહોંચી ગયા છે. તો તમને અંદર તો ફોટા પાડવાની મનાઈ છે ને, તો તમને દર્શન તો બહારથી ખાલી મંદિરના કરાવી દઉં. તો જુઓ તમે બહારથી મંદિરના દર્શન કરાવું તમને. અંદર ફોટો પાડવાની મનાઈ છે એટલે તમને બહારથી જ મંદિરના દર્શન કરાવી દઉં. નીચે ઉતરીને જુઓ. જો સિદ્ધિવિનાયક મંદિરના દર્શન બહારથી કરી લેજો, તમને બધાને દર્શન કરાવી દઉં. હા અંદર નહોતું ઉતાર્યો, બહારથી જ ખાલી. કાંઈ વાંધો નહીં, હાલો તો કાંઈ વાંધો નહીં, તમને બધાને બહારથી દર્શન કરાવી દીધા મંદિરના. તો હવે ક્યાં જવાનું છે તો અપડેટ માટે જોડાયેલા રહેજો. હાલો તો અને ભાઈ અહીંયાથી તો અમે પાછા છે ને ભાઈ નીકળી ગયા હતા માધાપર ચોકડી સાઈડ. કેમ કે માધાપર ચોકડીએથી સીધું છે ને ભાઈ ઘંટેશ્વર બાજુ જવાનું થાય. ઘંટેશ્વર બાજુ જઈને એટલે ઘંટેશ્વર પાર્ક આવે ને એની સામે જ અમારે ખાટુ શ્યામનું મંદિર છે રાજકોટમાં. તો આજે એમનો પણ દર્શન કરાવું તમને લોકોને. કેમ કે ભાઈ આપણી યુટ્યુબ ફેમિલીને આપણા વ્લોગ જોતા હશે ને બધાને દર્શન કરવાનો લાવો તો પૂરેપૂરો મળશે જ. કેમ કે ભાઈ અમુક જગ્યાએ જો વિડીયો એલાઉડ ન હોય ઉતારવાની ફોટા પાડવાની મંદિરે, તો અહીંયા તમને બહારથી દર્શન કરાવશું. બાકી બધે આ રીતના દર્શન કરાવશું. તો હવે આપણે જઈએ ખાટુ શ્યામના મંદિરે. તો હમણાં થોડીક વારમાં જ આપણે અહીંયા પહોંચી જશું. તો તમને બધાને અહીંયાના પણ દર્શન કરાવું. અને જુઓ તમને પહેલાં છે ને બહારથી જ દર્શન કરાવું. જુઓ આ મોરપંખ લઈ લીધું છે આપણે બાબાને ચડાવવા. અને જુઓ તમે આ એમનું અહીંયાનું મંદિર છે. એટલે આ ટૂંકમાં સામે નવું મોટું મંદિર બને છે, એટલે અત્યારે અહીંયા છે મંદિર. હવે આરતીનું ટાઈમ થઈ ગયો છે અને આરતી હવે ચાલુ થશે. તો આપણા નસીબ હારા કહેવાય કે આપણે આરતીનો લાવો મળે છે. તો કાંઈ વાંધો નહીં, તમે બધા જોડાયેલા રહેજો. હાલો તો આરતીમાં. તો જય શ્રી શ્યામ લખી દેજો. અમારે રાજકોટમાં બિરાજમાન બાબા શ્યામનું મંદિર હતું, તો એમના તમને દર્શન કરાવ્યા અને અનમોલ દર્શન તમને હાવ નજીકથી કરાવ્યા છે. તો તમારે કોમેન્ટ કરવાનું ન ભૂલાય મારા વાલા મિત્રો બધાય. અને આવા જ દર્શનને આવો જ બધાય
વ્લોગ મળશે જોવા. એના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અમે પાણીપુરી ખાઈ લઈ અને ઢોસા ખાઈ લઈ. પાણીપુરી, ઢોસા, પાઉંભાજી, પુલાવ એટલું અમે ખાઈ લઈને ત્યાં સુધીમાં તમે આપણી ચેનલમાં કોમેન્ટ કરતા આવજો કે નવો વ્લોગ ક્યારે અપલોડ કરો હો. તો જય શ્રી કૃષ્ણ, જય રામાપીર, જય દ્વારકાધીશ. થેન્ક યુ બધાને, ખૂબ ખૂબ અભિનંદન.